દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં આપઘાત કરવાના ઈરાદે ટાવર પર ચડેલા પરપ્રાંતીય ઈસમને પોલીસે બચાવ્યો છે. ભારે જહેમત બાદ યુવકને સમજાવીને નીચે ઉતારી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું, જે બાદ યુવકને પોતાના વતન જવા માટે રવાના કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદરા ગામમાં એક પરપ્રાંતીય ઈસમ અહીં રહેવા માંગતો ન હોવાથી આપઘાત કરવાના ઈરાદે વીજ વિભાગના ઊંચા ટાવર પર ચડી જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જોકે કલ્યાણપુર પોલીસની ટીમે યુવકને સમજાવીને ટાવરથી નીચે ઉતારીને તેના ભાઈઓ સાથે સુખદ મિલન કરાવ્યું હતું. હકીકતમાં કલ્યાણપુર પોલીસ મથકની હદમાં આવતા નાવદરા ગામના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ઉર્જાના પડતર ટાવર ઉપર મૂળ મધ્યપ્રદેશનો હરિમોહન નામનો મજૂરો જેવો ઈસમ આપઘાત કરવાના ઈરાદે ચડી ગયો હતો. આ યુવક ગુજરાતી ભાષા જાણતો ન હતો. આ બાબતની જાણ થતાં કલ્યાણપુરા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક નવદરા ગામે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ દરમિયાન કેટલાક પોલીસ કર્મીઓ સિવિલ ડ્રેસમાં સમજાવતા આપઘાત કરવા ટાવર પર ચડેલા યુવક સુધી પહોંચી હતી, જ્યાં યુવકને સમજાવ્યો હતો અને પોતાના ઘરે જવાની ખાતરી આપી હતી. આમ ભારે જહેમત બાદ યુવકને સમજાવીને નીચે ઉતારી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું, જે બાદ યુવકને પોતાના વતન જવા રવાના કર્યો હતો. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, વડોદરા.